અંબાલાલ કાકાએ કરી ખતરનાક આગાહી। અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી અને કચ્છમાં 40 થી 41 ડિગ્રી સુધી પહોંચશે। આગામી 3 દિવસ તાપમાન વધવાની શક્યતા છે, જ્યારે આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે। ગરમ અને ઠંડા પવનો ફૂંકાશે। ગુજરાતમાં ભાજપે ફરી ઇતિહાસ રચ્યો। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 2021 કરતાં પણ મોટો વિજય મેળવ્યો છે। તમામ 15 મનપા પર કબજો મેળવવાની સાથે 84 નગરપાલિકામાંથી 78 અને 34 માંથી 33 જિલ્લા પંચાયત જીતી લીધી છે। 260 તાલુકા પંચાયતમાંથી 253 ભાજપને ફાળે ગઈ છે। 10,005 સીટમાંથી 732 બિનહરીફ થઈ હતી। ભાજપે 100% મનપા અને 97% જિલ્લા પંચાયતો જીતીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી ઇતિહાસ રચી દીધો છે। બંગાળમાં ભાજપ સાથે મોટો ખેલ। પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર ગંભીર ગેરરીતિના આક્ષેપો કર્યા છે। ફાલ્ટાના અનેક મતદાન મથકો પર ઈવીએમ મશીનમાં ભાજપના બટન પર ટેપ ચોંટાડી દેવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે। ભાજપે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી પ્રભાવિત બૂથો પર ફરીથી મતદાન કરાવવાની માંગ કરી છે। બંગાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। યુપીને મળ્યો દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરદોઈથી ગંગા એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે। 594 લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો માર્ગ છે, જે 12 જિલ્લાઓને આવરી લેશે અને પશ્ચિમ પૂર્વ યુપીને જોડશે। આ પ્રોજેક્ટ બાદ દેશના કુલ એક્સપ્રેસવેમાં યુપીનો હિસ્સો 55% થી વધીને 60% થયો છે। આ માળખાગત સુવિધાથી રાજ્યમાં પરિવહન ઝડપી બનશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે। ગાંધીનગરમાં યોજાશે બ્રિક્સ બેઠક 2026। રાજ્ય કેબિનેટ બેઠકમાં બ્રિક્સ દેશોની હાઈ લેવલ બેઠકને લઈને મહત્વની ચર્ચા થઈ છે। આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે। ગયા વખતે દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ બેઠકમાં યુથ સબ ગ્રુપ પર ખાસ ફોકસ હતો। આ વખતે મીટિંગ માત્ર ચર્ચા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બ્રિક્સના પડકારોને ધ્યાનમાં લઈને પોલિસી ડાયરેક્શન આપતી બની શકે છે। પેટ્રોલ, ડીઝલ અને ગેસ અંગે મોટા સમાચાર। 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધવાના અહેવાલોને સરકારે નકારી કાઢ્યા છે। પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી હતી કે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ક્રૂડ ઓઇલ, એલપીજી અને પીએનજીની આયાત પર અસર પડી છે, પરંતુ દેશમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ ભંડાર છે। તેમના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં। જનતાએ ગભરાવાની કોઈ જરૂર નથી। ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયા પ્લાન્ટ સ્થાપશે। યુરિયા ઉત્પાદન વધારવા માટે ભારત અને રશિયાએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। સંયુક્ત સાહસ હેઠળ બંને રાષ્ટ્રો રશિયામાં યુરિયા ઉત્પાદન સુવિધા સ્થાપિત કરશે, જે આગામી 2 વર્ષમાં કાર્યરત થવાની અપેક્ષા છે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વ પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે, કારણ કે દેશ હાલમાં તેની યુરિયા જરૂરિયાતોના લગભગ 71% તે પ્રદેશમાંથી આયાત કરે છે। પેટ્રોલના વધતા ભાવથી મળશે છુટકારો। તેલ સંકટ વચ્ચે ભારત સરકાર હવે ઇથેનોલથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહી છે। સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989માં સુધારો કરતી એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં E85 ઇંધણ, પેટ્રોલ સાથે 85% ઇથેનોલનું મિશ્રણ અને E100 માટેની જોગવાઈઓ શામેલ છે। E20 હાલમાં દેશભરમાં અમલમાં છે। ભવિષ્યમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા અને અછતમાંથી રાહત મળવાની અપેક્ષા છે। નિકોબાર પ્રોજેક્ટ પર રાહુલ ગાંધીનું નિવેદન। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંદામાન નિકોબારના 81,000 કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને મોટું કૌભાંડ ગણાવ્યું છે। તેમણે આક્ષેપ કર્યો કે વિકાસના નામે 160 ચોરસ કિલોમીટરના જંગલો અને આદિવાસી સંસ્કૃતિનો વિનાશ કરવામાં આવી રહ્યો છે। રાહુલે જણાવ્યું કે ઉદ્યોગપતિઓના ફાયદા માટે લોકોના હિતો બલી ચઢાવાઈ રહ્યા છે। બીજી તરફ સરકાર આ પ્રોજેક્ટને વેપાર અને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી રહી છે। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના શાનદાર પરિણામો બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી। બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભાજપનો વિજય એ સરકારની કામગીરી પર જનતાએ મૂકેલો વિશ્વાસ છે। વાઘાણીએ કહ્યું કે એસસી, એસટી અને ઓબીસી સમાજના ઉત્થાન માટે સરકારે અમલમાં મૂકેલી નીતિઓનું પ્રતિબિંબ પરિણામોમાં જોવા મળ્યું છે।
હરદોઈમાં પીએમ મોદીની ગર્જના. વડાપ્રધાન મોદીએ હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેને યુપીના વિકાસની લાઇફ લાઇન ગણાવી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ રાજ્યનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી અંગે તેમણે કહ્યું કે ત્યાં લોકો ભયમુક્ત બની પરિવર્તન માટે ભારે મતદાન કરી રહ્યા છે. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ જીતની હેટ્રિક લગાવશે અને તમામ 5 રાજ્યોમાં વિજય મેળવશે. ચોથી S-400 સિસ્ટમ ભારત આવવા રવાના. રશિયાએ ભારત માટે ચોથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ રવાના કરી છે, જે મે મહિનાના મધ્ય સુધીમાં ભારત પહોંચશે. આ શક્તિશાળી સિસ્ટમને રાજસ્થાન સેક્ટરમાં પાકિસ્તાન સરહદે તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ ઓપરેશન સિંદૂર દરમિયાન આ મિસાઇલોએ પાકિસ્તાની એરફોર્સને ક્વેટા અને પેશાવર પીછેહટ કરવા મજબૂર કર્યું હતું. હવે ભારતની હવાઈ સુરક્ષા ગ્રીડ દુશ્મનો માટે સંપૂર્ણપણે અભેદ્ય બની જશે. રાજ્ય કર્મચારીઓ અને શિક્ષકો માટે સારા સમાચાર. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને કેન્દ્ર સરકારના 2% ડીએ વધારાનો લાભ રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોને પણ તાત્કાલિક આપવાની માંગ કરી છે. સંઘે જણાવ્યું કે વધતી મોંઘવારી અને જીવનના વધતા ખર્ચને ધ્યાનમાં લેતા આ વધારો અત્યંત જરૂરી છે. કર્મચારીઓ લાંબા સમયથી ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે. સમયસર નિર્ણય લેવાથી કર્મચારીઓમાં સંતોષ વધશે. પેટ્રોલ અને ડીઝલ કારનું કોઈ ભવિષ્ય નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બસવર્લ્ડ ઇન્ડિયા કોન્ફ્લેવ 2026માં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલથી ચાલનારા વાહનોનું કોઈ ભવિષ્ય નથી. વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલ વાહન હંમેશા માટે નહીં રહે. એટલા માટે ઓટો ઉદ્યોગને સ્વચ્છ ઇંધણ અને સારા જાહેર પરિવહન તરફ આગળ વધવું જોઈએ. પાન મસાલાના પેકેજિંગમાં મોટો ફેરફાર. સરકારે પર્યાવરણની જાળવણી માટે પાન મસાલા અને ગુટખાના પ્લાસ્ટિક પાઉચ પર પ્રતિબંધની તૈયારી શરૂ કરી છે. FSSAI દ્વારા જાહેર કરાયેલા 2026ના નવા ડ્રાફ્ટ મુજબ હવે પ્લાસ્ટિક, PVC કે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકાશે નહીં. તેને બદલે પેપર, ટીન કે કાચના ડબ્બા જેવા પર્યાવરણલક્ષી વિકલ્પો અપનાવવા પડશે. સરકારે આ નિયમ મામલે જનતા પાસે 30 દિવસમાં સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. મમતાને તેની જીત પર ભરોસો નથી. બંગાળમાં 142 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મુર્શિદાબાદની બહરામપુર સીટના કોંગ્રેસ ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીને લઈને એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે આ વખતે મમતા બેનર્જીને તેમની જીત પર ભરોસો નથી. વધુમાં તેમણે કહ્યું કે પહેલીવાર જોવા મળી રહ્યું છે કે મમતા તેમના ચૂંટણી કેન્દ્રમાં એક બૂથથી બીજા બૂથ પર જઈ રહ્યા છે. આ અભૂતપૂર્વ છે અને તેઓ ચિંતામાં દેખાઈ રહ્યા છે. બંગાળમાં ભજન ગાતા ગાતા મતદાન. કોલકાતા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા દરમિયાન અનોખા દ્રશ્યો જોવા મળ્યા. ઇસ્કોન મંદિરના સાધુ સંતોએ ભારે ઉત્સાહ સાથે લોકશાહીના પર્વમાં ભાગ લીધો. આ સભ્યો હરે કૃષ્ણના મધુર ભજન અને કીર્તન ગાતા મતદાન મથક પર પહોંચ્યા હતા. પવિત્ર મંત્રોચ્ચાર સાથે સંતોએ પવિત્ર ફરજ નિભાવી અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કર્યા. આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બંગાળમાં ભાજપ ઉમેદવાર પર હુમલો. પશ્ચિમ બંગાળની બસંતી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિકાસ સરદારની કાર પર ટીએમસી કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. વિકાસ સરદારે જણાવ્યું કે 200-250 ગુંડાઓએ લાકડીઓ અને સળિયા વડે તેમની ગાડી પર હુમલો કર્યો હતો. આ હિંસામાં તેમના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે. તેમણે આક્ષેપ કર્યો કે સમગ્ર વિસ્તારમાં ગુંડાગીરી વ્યાપી રહી છે. આસામ એક્ઝિટ પોલ મુજબ સીએમ પદ માટે હિમંતા પહેલી પસંદ. એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલમાં આસામના સીએમ પદ અંગે મતદારોની પસંદગીઓ પણ જાહેર કરવામાં આવી છે. સર્વે મુજબ વર્તમાન સીએમ હિમંતા બિસ્વા શર્માને સૌથી વધુ સમર્થન મળી રહ્યું છે. લગભગ 48% મતદારોએ મુખ્યમંત્રી પદ માટે હિમંતા બિસ્વા શર્માને પસંદ કર્યા છે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈને 32% લોકોનો ટેકો મળ્યો છે. એક્ઝિટ પોલ મુજબ તમિલનાડુમાં વિજયની સરકાર બનશે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ તમિલનાડુમાં થલાપતી વિજયની સરકાર બની શકે છે. આ પોલ મુજબ વિજયની ટીવીકેને 98 થી 120 બેઠકો, ડીએમકેને 92 થી 110 બેઠકો, જ્યારે એઆઈડીએમકેને 2 થી 32 બેઠકો મળી શકે છે. જો આ પોલ સાચો સાબિત થાય છે તો તે દેશના રાજકીય પરિદૃશ્યમાં સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન હશે.
બધા હિન્દુઓ બીજેપીને વોટ આપી રહ્યા છે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે। આ તબક્કામાં 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। ત્યારે ભવાનીપુર અને નંદીગ્રામથી બીજેપી ઉમેદવાર અને બંગાળ વિધાનસભામાં નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી। વધુમાં તેમણે દાવો કર્યો કે બધા હિન્દુઓ ભાજપને વોટ આપી રહ્યા છે। બીજેપીને 50થી ઓછી સીટો મળશે। ટીએમસી સાંસદ અભિષેકે એક નિવેદન આપ્યું છે જેમાં બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે દરેક વખતે બીજેપી કહે છે કે આ વખતે ભાજપ ક્લીન સ્વીપ કરશે પણ જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે તેનું વિપરીત જ થયું છે। વધુમાં કહ્યું કે બીજેપી નેતાઓને પૂછો કે જ્યારે તમે ભવિષ્યવાણી કરી તે આખરે ટીએમસીના પક્ષમાં કેમ ગઈ। આ વખતે અમિત શાહ 177 બેઠકો કહી છે। જૂના ટ્રેક રેકોર્ડના હિસાબથી તેમને આ વખતે 50થી ઓછી સીટો મળશે। નવા લોકો આતંકવાદ ફેલાવી રહ્યા છે। સીએમ મમતાએ ભવાનીપુર વિસ્તારના એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું। મતદાન પછી તેમણે કહ્યું કે બહારથી ઘણા બધા નિરીક્ષકો આવ્યા છે। બીજેપી જે કહે છે તે કરે છે। જરા ચારે બાજુ જુઓ, અમારા બધા જ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે। વધુમાં તેમણે કહ્યું કે ચૂંટણી આ રીતે થાય, વોટ મતદાતાઓ આપશે ના કે પોલીસ કે સુરક્ષા દળ। બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે કેટલાક નવા લોકોને અહીં લાવવામાં આવ્યા છે અને આતંકવાદ ફેલાવી રહ્યા છે। ઈરાન પતનના આરે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પતનના આરે પહોંચી ગયું છે। તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ઈરાને અમેરિકાને જાણ કરી છે કે તે અત્યંત ખરાબ સ્થિતિમાં છે અને વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માંગે છે। ટ્રમ્પે કહ્યું કે ઈરાન હાલ પોતાના નેતૃત્વ સંકટને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે અને